વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 NMMS એક્ઝામ ટોપિક છે લોહીના સંબંધ. પ્રશ્ન 1, મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? વિકલ્પો: ફોઈ, ભત્રીજી, બહેન, ભાણેજ. આ કોયડાનો ઉકેલ મેળવવા માટે આપણે સૌ પહેલા મારી એટલે હું લઈશું. હું મારી ફોઈ. ફોઈ આપણાથી મોટી પેઢી કહેવાય. ફોઈ. ફોઈના પિતા એટલે એમનાથી પણ ઉપરની એટલે કે મોટી પેઢી થઈ. પિતાના પુત્ર એટલે ફોઈવાળી પેઢી આવશે. પુત્રની પુત્રી એટલે હું વાળી પેઢી આવશે. પુત્રી મારી શું થાય એટલે આનો મારા સાથેનો સંબંધ આપણે જોવાનો છે. પુત્રની પુત્રી. હવે અહીંયા આપણે સંબંધ જોઈએ. મારી ફોઈ, ફોઈના પિતા, એમનો પુત્ર એટલે ફોઈનો ભાઈ થાય. ફોઈનો ભાઈ એટલે મારો પિતા થાય. પપ્પાની બેન ફોઈ થાય આપણી. અને મારા પિતાની પુત્રી એટલે મારી બહેન થાય. એટલે સાચો જવાબ આવશે બહેન. પ્રશ્ન 2, એક સ્ત્રીની ઓળખ આપતા નયને કહ્યું, તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે, તો નયનનો એ સ્ત્રી સાથે શો સંબંધ હશે? વિકલ્પો: પિતરાઈ, પિતા, ભાઈ, કાકા. તો અહીંયા સ્ત્રીની ઓળખ આપતા કોણ બોલે છે? નયન. નયન લખીશું. નયન કોની ઓળખ આપે છે? સ્ત્રીની. અહીંયા આપણે સ્ત્રી લખીશું. નયને કહ્યું, સ્ત્રીની ઓળખ આપતા નયને કહ્યું, તેની માતા એટલે કોની માતા? સ્ત્રીની માતા. સ્ત્રીની માતા એટલે ત્યાંથી ઉપરની પેઢી આવશે. એટલે અહીંયા સ્ત્રીની માતા લખીશું. તેની માતા એ મારા સાસુની એકની એક પુત્રી છે. એટલે નયનના સાસુ એ આ સ્ત્રીની માતા કરતા પણ ઉપરની પેઢી છે. એ આપણે અહીંયા લખીશું. સાસુ. કોના સાસુ છે? નયનના. નયનના સાસુની એકની એક પુત્રી છે. સ્ત્રીની માતા, તેની માતા નયનના સાસુની એકની એક પુત્રી છે. એકની એક પુત્રી. તો નયનનો એ સ્ત્રી સાથે શો સંબંધ હશે?
હવે અહીંયા નયનના સાસુની એકની એક પુત્રી એટલે એમને એક જ દીકરી છે, એને કોઈ ભાઈ બહેન નથી. એટલે નયનના સાસુની એકની એક પુત્રી તો નયનના સાસુની એકની એક છોકરી નયનની શું થાય? પત્ની. તો આ સ્ત્રી ની આ માતા છે, એટલે કે નયનના પત્નીની આ પુત્રી છે, એટલે નયન આનું શું થશે? પિતા. સાચો જવાબ આવશે પિતા. પ્રશ્ન 3, તમે કોની માના બાપના દીકરા? વિકલ્પો છે ભાઈ, ભાણેજ, ભત્રીજો, બહેન. તો અહીંયા તમે એટલે કે હું લેવાનું છે. હું લખવાનું. કોની એ આપણે અહીંયા લઈશું. ગોળ કરવાનું છે, અંદર જવાબ અત્યારે નથી લખવાનો, એ આપણે શોધવાનો છે. તમે કોની એટલે આ માં, એનાથી ઉપરની પેઢી આવશે એટલે આપણે ઉપરનો એરો કરીને લખીશું માં. આગળ માના બાપ એટલે એનાથી પણ ઉપરની પેઢી આવશે, એરો કરીને ગોળ કરીને લખીશું બાપ એટલે પિતા. હવે અહીંયા તમે કોની માના બાપના દીકરા, કોણ? તમે એટલે દીકરા. આમના હું દીકરો થાઉં એટલે હું એટલે કે તમે ના આ કોણ થાય? પિતા. હવે આ પિતાની પુત્રી એટલે મારા પિતાની પુત્રી એ મારી બહેન થાય. અને હવે મારી બહેનનો પુત્ર અથવા પુત્રી, અહીંયા આપણને વિકલ્પો કયા આપ્યા છે? મારી બહેનનો પુત્ર હોય તો ભાણેજ થાય. હવે અહીંયા જો વિકલ્પો કયા આપ્યા છે? ભાઈ, ભાણેજ, ભત્રીજો અને બહેન. ભાઈ આવે નહીં, ભાણેજ, બહેનનો દીકરો એટલે ભાણેજ થાય, અને ભાઈનો દીકરો એટલે ભત્રીજો થાય. એટલે સાચો જવાબ કયો આવશે? બહેનનો દીકરો એટલે ભાણેજ. સાચો જવાબ ભાણેજ.